જય સ્વામિનારાયણ। અમારી ચેનલમાં બધાનું સ્વાગત છે। આજે આપણે એકદમ છૂટી એવી સરસ મજાની સેવ ખમણી બનાવીશું। એકદમ મમરા જેવી છૂટી છૂટી બની છે। સેવ ખમણી બનાવવા માટે ચણાની દાળ લીધી છે મેં, એને 6 થી 7 કલાક પલાળી દીધી છે અને દાળ સરસ પલળી ગઈ છે, બે ભાગ થઈ જાય સરસ પલળી ગઈ છે। તો આને 3-4 પાણીએ ધોઈ લેશું અને પછી પીસી લેશું। દાળ ધોવાઈ જાય એટલે આપણે એક મિક્સર જારમાં ચણા દાળ એડ કરી દઈશું અને આદુ અને મરચું લઈશું સાથે। આની અંદર પાણી બહુ જ ઓછું નાખવાનું જરૂર પડે તો 2 થી 3 ચમચી જેટલું પાણી લઈ અને આને પીસી લેવાનું છે। 2 થી 3 ચમચી જેટલું જ આપણે પાણી એડ કરીને ફરીથી પીસી લેશું। દાળ, આદુ અને મરચું પીસાઈ ગયું છે। આમાં પાણી વધી ન જાય ને એનું ખાસ ધ્યાન રાખવાનું। મેં 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરતી ગઈ અને પીસતી ગઈ છું। હવે એમાં હળદર એડ કરશું, મીઠું એડ કરશું, ખટાશ માટે દહીં ખાટું લેશું, બે થી 3 ચમચી જેટલું, ને દળેલી ખાંડ, સેવ ખમણી થોડીક તીખી ગળી એવી હોય તો ભાવે એટલે ખાંડ સ્વાદ પ્રમાણે લેવાની। મેં અહીંયા 2.5 થી 3 ચમચી જેટલી લીધી છે। હવે આને બરાબર મિક્સ કરી લેશું। હવે આ બેટરમાં 1/2 ચમચી જેટલો ખાવાનો સોડા અને ઉપર તેલ ઉમેરી આને એક જ દિશામાં ફેટી લેશું થોડીક વાર। સ્ટીમરમાં પાણી ગરમ મૂક્યું છે અને એના ઉપર આપણે આ પ્લેટ રાખી દઈશું અને બેટર અહીંયા સરસ તૈયાર થઈ ગયું છે, એકદમ ફ્લફી એવું। આ બેટરને મેં 2 થી 3 મિનિટ એક જ દિશામાં ફેટી લીધું છે। હવે આ બેટરને આપણે આ ગ્રીસ કરેલી પ્લેટમાં ઉમેરી દઈશું। આવી રીતે બેટર હલકા હાથે ફેલાવી દેવાનું અને આને હવે ચડવા દઈશું। પંદર થી 20 મિનિટ આને ચડવા દીધું છે અને આ ખમણ આપણું એકદમ ચડી ગયું છે, છરીમાં ચીપકતું નથી। હવે આને બરાબર ઠંડુ થવા દેવાનું। ખમણ એકદમ સરસ બન્યા છે જાળીદાર। હવે આપણે આ બધા ખમણને એકદમ ઠરવા દેવાના। ઠરી જાય પછી એકદમ આવી રીતે છૂટા કરી લેશું અને છૂટું પણ સરસ થઈ જાય છે। તો બધી ખમણી આવી રીતે તૈયાર કરી લેશું। ખમણીમાં પણ ખમણી શકો, આ એકદમ ઠરી ગયું છે તો આવી રીતે ખમણ કરી લેશું, સરસ એકદમ છૂટું થઈ જાય છે। ખમણી સરસ તૈયાર થઈ ગઈ છે। અહીંયા તેલ ગરમ મૂક્યું છે અને વઘાર માટે લીમડો અને મરચું લીધું છે લીલું, અને ખમણી સરસ એકદમ છૂટી છૂટી એવી બની છે। તો હવે આપણે વઘાર કરશું રાઈ। તેલ પછી ગરમ થઈ જાય એટલે રાઈને બરાબર એકદમ ચટકવા દેવાની। રાઈ ચતરી જાય એટલે મરચી અને લીમડો આપણે એમાં એડ કરી દઈશું। અને થોડુંક એમાં આપણે પાણી એડ કરશું। વઘાર તૈયાર થઈ જાય એટલે આપણે બધી ખમણી આમાં એડ કરી દઈશું અને આને હવે મિક્સ કરી ઢાંકીને 5 મિનિટ માટે થવા દઈશું। તો તૈયાર છે આપણી મસ્ત મજાની, જોતા જ ખાવાનું મન થઈ જાય એવી સેવ ખમણી। મગજ તીખો થઈ જાય ચટણી ખાઈ તો। આમાં કેટલા જણાની છે ચટણી? આ
કયો જી તમને ખ્યાલ છે મને ખાવાની ખબર હોય. આ છે મોનિકાની, મનીષાની, આપણી અને મારા મોટા બેનની અને ભત્રીસી ગરમલીથી નથી આવતા 4 જણાની ચટણી છે. ઓહો, હવે વાંધો નહીં. મેં કીધું એટલી બધી મગજ મગજ હા. થઈ જાય. તીખો થઈ જાય 15 કિલો ચટણી ખાઈ મગજ તો ક્યાં વયો જાય 3 જણા ખાઈ એમાં 3 જણા 15 કિલો ચટણી ખાઈ જાય તો મગજ ક્યાં જાય નો રે અમાર બાઈ કે છે ઠેકાણે નો રહી મગજ. અને એક ગોખલાની કોમેન્ટ હતી કે તમારે ગોખલામાં શું માતાજી છે, અમારા ગોખલામાં માતાજી નથી છે પણ બટેકા છે. આ બટેકા અને શિયાળામાં ટમેટા ભરવાની ટોપલી છે. એટલે અમારે શિયાળામાં અહીંયા શાકભાજી પડ્યું હોય, ઉનાળામાં ફ્રીજમાં હોય. એટલે આ ગોખલો છે પહેલાનો, વર્ષો પહેલાનો. કેમ પેલા સુટકેસું ને ટક ને તેજુરી ને એવું નહોતું. હા દિવાલોમાં ગોખલા કરે એમાં હા. ધોણી નાખે. હા તો પૈસા વાળા હોય તો હોનું નાખે નકર પછી ધૂળ પડી હોય એમાં. એટલે પેલા કાચા મકાન હતા ને એમાં અંદર દોણીઓ ફીટ કરતા. હા તમે જોયેલું છે આપણા આ મકાન જૂના હતા ને એમાં દોણી હતી. પછી આપણા વડવાએ જે કષ્ટ વેઠ્યું છે ને એના 10મા ભાગનું આપણે નવે થઈ ગયું. હા હાથે દળતા. બિચારા હાથે મહેનત કરતા, રાત દિવસ ખેતરમાં પીડે રહેતા, બધું ગાંઠાથી કરતા, ખપાળીએ બધી માંડવી તૈયાર કરતા. હવે તો આપણે તો એની કરતા બહુ સુખી છે. આપણે ગવડિયાને ધન્યવાદ દેવો પડે એટલી કાળી મહેનત કરી જમીન બચાવી એમ. હા એ તો વાત સાચી છે. ગવડિયા જેટલું કોઈ કષ્ટ વેઠ્યું નથી એનો ધન્યવાદ દેવો પડે. એ વાત સાચી. હે મસ્ત મજાની દાળ તૈયાર થઈ ગઈ છે અને જમવા બેસી ગયા. અને ચટણી અમારી આવી ગઈ છે રેડી થઈને. ચલો ચાલ્યો જવાનો એકલો રે, સાથે આવશે પુણ્ય ને પાપ. હંસલો ચાલ્યો જવાનો એકલો રે, જેટલો ભજનમાં વખત વિતાવ્યો રે, એટલો સોપડે જમા થાય. હંસલો ચાલ્યો જવાનો એકલો રે, સગા બાલા મળ્યા તને સ્વાર્થ ના રે, 12મે દાડે લાડવા ખાય. હંસલો ચાલ્યો જવાનો એકલો રે, માસ સમાસ રે વિતાવ્યા રે, વેસણી મિલગત પૂરી થાય. હંસલો ચાલ્યો જવાનો એકલો રે, ભક્તો પાલગ બન્યા છે તારા પ્રેમ મારે, પાલગ પણામાં ગુણ લાગાય. હંસલો ચાલ્યો જવાનો એકલો રે. જય શ્રી ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું. આ શરીરમાં જીવ છે એ હાલ્યો જવાનો છે, પાપ પુણ્ય ભેગા આવશે. એટલે મિત્રો મનુષ્યના અવતારમાં જ આ બધું પાપ પુણ્ય જે કાંઈ થાય છે પણ પુણ્યનું ભાતું બાંધી લ્યો તો આ જન્મ મરણના ફેરા ટળી જાય. એક એક કડી જીવનમાં ઉતારવા જેવી છે. ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું મારા ભાઈએ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. પુરુષોત્તમ પ્રગટ
પારે